બ્રાહ્મણભાઈ જૈન મુનિએ અડાલજ ગામમાં પ્રવચન આપ્યું. મુનિએ પ્રવચનમાં 3 શિખામણ આપી કે ગમે તેટલું ખાવું નહીં, ભૂખ હોય તેનાથી ઓછું ખાવું, ગમે તે ખાવું નહીં, સાત્વિક ભોજન જ કરવું, ગમે તેટલી વાર ખાવું નહીં, 1 કે 2 ટંકથી વધારે ખાવું નહીં. 14 વર્ષના બ્રાહ્મણ છોકરાએ 2 દિવસ માટે રોટલો છાશ 2 દ્રવ્યથી એકાસનાની પ્રતિજ્ઞા સ્વીકારી. 2 દિવસમાં શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ થવાથી યાવત જીવો માટે 2 જ દ્રવ્યોથી એકાસનું કરવાની પ્રતિજ્ઞા સ્વીકારી. આ ભાઈએ 77 વર્ષ સુધી રોટલો છાશ અથવા રોટલો મરચું 2 જ દ્રવ્યોથી આનંદપૂર્વક એકાસનાનો અખંડ તપ કર્યો. એક દિવસ બપોરે એકાસનું કરવાના સમયે પ્રભુજીના ફોટો સમક્ષ પદ્માસને લગાવીને નવકાર જાપમાં લીન બન્યા. 5 જ મિનિટમાં ખૂબ જ સહજતાથી વિજય મુહૂર્ત 12:39 બ્રાહ્મણભાઈએ સમાધિ મરણ પ્રાપ્ત કર્યું. તે વખતે તેમના મસ્તક પર પ્રકાશનો ઝબકારો સ્વજનોએ જોયો હતો. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. શ્રી જીવાભિગમ સૂત્ર નિશ્ચમ વૈયા નાળકીનો જીવ સદા વ્યથિત હોય છે. પૂર્વ ભવનો કોઈ સ્વજન એની વ્યથામાં ભાગ પડાવતો નથી. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પરમ કન્હા વંદેનમ. નાળકીનું અતિ કાળું શરીર જોતાં જ આપણું મૃત્યુ થઈ જાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.